મહાવિનાશક પૂરે તબાહી મચાવી। વિનાશક પૂરમાં 359 લોકોના મૃત્યુ થયા। હજુ પણ અનેક લોકો લાપતા છે। અમરેલી, રાજકોટ, મહેસાણાના એક લોકો ગુમ છે, તો સુરતના 3, ગાંધીનગરના 4 લોકો નેપાળમાં ગુમ છે। વડોદરા અને આણંદના એનઆરઆઈ દંપતી પણ નેપાળમાં ગુમ થઈ ગયા છે। અમદાવાદના 3 લોકો નેપાળમાં લાપતા છે। આમ ગુજરાતના 18 લોકો સંપર્ક વિહોણા છે। 1500 લોકો હજુ ગુમ છે। 288 ભારતીયો ગુમ છે। નેપાળમાં પ્રચંડ પૂર આવ્યું અને 359 લોકોના મૃત્યુ થયા। નેપાળની દુર્ઘટનાને લઈ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં છે। ફસાયેલાઓની વિગતો મેળવવા માટે કામગીરી તેજ કરાઈ છે। નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓને લઈ સરકારની પહેલી પ્રતિક્રિયા આવી છે। નેપાળની દુર્ઘટનાને લઈ રાજ્ય સરકાર ભારત સરકારના સંપર્કમાં છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે સંપર્કમાં છે। ફસાયેલા ગુજરાતીઓ અંગેની વિગતો મેળવવાની કામગીરી થઈ રહી છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સતત વિગતો મેળવાઈ રહી છે। તો નેપાળમાં જે વિનાશક પૂર આવ્યું 359 લોકોના મૃત્યુ થઈ ગયા અને હજુ પણ અસંખ્ય લોકો લાપતા છે, જેની શોધખોળની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં ઘણા ભારતીયો પણ છે જે લાપતા છે। ત્યારે જે ભારતીયો લાપતા છે, ખાસ કરીને ગુજરાતના જે લોકો છે જે ત્યાં યાત્રા પર ગયા હતા અને લાપતા થયા છે, તો તેમના પરિવારજનો છે એ પણ કંટ્રોલ રૂમમાં સંપર્ક કરી શકે છે। આ માટે હેલ્પલાઇન નંબર પણ જારી કરાયા છે। અમદાવાદ અને પાટણ અને રાજકોટ સહિત ગુજરાત સરકારે પણ ગાંધીનગરથી એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે। જિલ્લા સ્તરે અલગ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે, જેથી જે તે જિલ્લાના જે કોઈ પણ વ્યક્તિઓ ત્યાં ગયા હોય અને ફસાયા હોય અથવા તો લાપતા થયા હોય, સંપર્ક વિહોણા થયા હોય અને મદદની જરૂર હોય, તો તેઓ જિલ્લા કલેક્ટરની ઓફિસ અથવા તો જિલ્લા હેલ્પલાઇનનો સંપર્ક કરી શકે છે, અથવા તો રાજ્ય સરકાર તરફથી જે હેલ્પલાઇન નંબર જારી કરાયો છે તેનો પણ સીધો સંપર્ક કરીને જાણકારી મેળવી શકે છે, મદદ માંગી શકે છે। તો નેપાળ ભયાનક પૂરની અસર ભારતમાં દેખાઈ। ઉત્તર પ્રદેશના કુશીનગરમાં પૂરની અસર જોવા મળી। કુશીનગરમાં નદીમાંથી 4 મૃતદેહો મળ્યા। મહારાજગંજમાં નારાયણી નદીમાંથી 4 મૃતદેહો મળ્યા છે। આ મૃતદેહોમાં 3 મહિલાના છે, 1 પુરુષનો છે। નેપાળથી કાઠમાળનો ભારત તરફ સતત પ્રવાહ વહી રહ્યો છે। મૃતદેહોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી। નદી કિનારે ન જવા માટે તંત્રની લગાતાર અપીલ છે। તો નેપાળમાં હાલ જે કાટમાળ છે તેમાંથી એક બાદ એક મૃતદેહો આવી રહ્યા છે। 2 અલગ અલગ તસવીરમાં તમે જોઈ શકો છો કે જે અત્યારે કાટમાળ છે તેમાં શોધખોળની પ્રક્રિયા પણ થઈ રહી છે। ઘણી બધી લાશો પણ બહાર આવી રહી છે। બીજી તસવીરમાં હાલ જે ઇમરજન્સી સેવાઓ છે એ અને સાથે સાથે સેના લગાતાર લોકોની મદદે છે અને મૃતદેહો કાઢી અને જે તે સ્થળો પર જે છે તેની ઓળખ વિધિ છે એ પ્રોસેસ થઈ રહી છે, તેની કાર્યવાહી ચાલી રહી છે। नेपाल हादसे के बाद महाराजगंज जनपद से गुजरने वाली नारायणी नदी में अब लाशों के मिलने का सिलसिला शुरू हो गया है। मेरे पीछे भेड़िहारी गांव है निचलौल तहसील का और निचलौल थाना क्षेत्र का। यहाँ देख रहे हैं जो सशस्त्र सीमा बल के जो रेस्क्यू की टीम है वो लगातार डेड बॉडी निकाल रही है और अब तक कुल 400 निकाले जा चुके हैं। मेरे पीछे देख सकते हैं कि यही वो टीम है। अब पुलिस भी मौके पर पहुंच गई है और इन शवों को अपने कब्जे में लेकर पहले तो उनके शिनाख्त की कोशिश की जाएगी। एसपी शक्ति मोहन अवस्थी से मेरी बात हुई है तो उनका ये कहना है कि डेड बॉडी को रखा जाएगा और उसकी शिनाख्त की कोशिश की जाएगी और उसके बाद नेपाल सरकार से वार्ता के बाद अगला निर्णय लिया जाएगा। तो अब नारायणी नदी में जो त्रिशूली और जो वहां पे बड़ी घटना हुई थी, जो त्रासदी हुई है, उसके बाद से यहाँ पर बड़ी संख्या में मलबा, लकड़ी, जो घरेलू सामान जो वहां नुकसान हुए हैं वो इस नदी के साथ बहते बहते लाशें भी अब बहकर आने लगी हैं। पशुओं के शव भी बड़ी संख्या में आ रहे हैं। तो अभी तक कुल 400 बरामद किए जा चुके हैं, जिसकी जो कागजी खानापूर्ति होती है वो किया जा रहा है। मेरे पीछे देख सकते हैं कि यही वो वैन है जिसमें डेड बॉडीज को भेजा जाएगा और पोस्टमार्टम और जो भी प्रक्रिया आगे की होगी वो किया जाएगा। मेरे साथ एसएसबी के अधिकारी हैं। सर, कितनी डेड बॉडीज अब तक बरामद की जा चुकी है? सर, अभी तक टोटल 4 डेड बॉडी रिकॉर्ड कर चुके हैं सर। ये एसएसबी के अधिकारी हैं जिनका कहना है कि लगातार डेड बॉडीज मिल रही है और 4 डेड बॉडी अब तक रिकवर की जा चुकी है। महाराजगंज के नारायणी नदी से आशीष कुमार शुक्ला, न्यूज 18 उत्तर प्रदेश। તો નેપાળમાં ભયંકર પૂરના કારણે તબાહી મચી ગઈ છે। ભારે પૂરથી સર્જાયેલી આ વિનાશક સ્થિતિએ સૌને ચોંકાવી દીધા છે। આ પૂર કેવી રીતે આવ્યું અને તેની પાછળનું ભૌગોલિક કારણ શું છે તે અંગે ગુજરાત યુનિવર્સિટીના અર્થ સાયન્સ વિભાગના ભૂવૈજ્ઞાનિકે સમગ્ર ઘટનાનો ચિતાર રજૂ કર્યો।
નેપાળમાં જે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે અને એ ખરેખર ભયાનક છે. જે રીતે તિબ્બતમાં થોટેકોસી એરિયામાં જે લેન્ડસ્લાઇડ થયું છે, જે ગ્લેશિયર પીગળવાના કારણે જે તળાવ બન્યું અને ત્યારબાદ એ તળાવ ફાટ્યું અને તેના કારણે જે તારાજીના દ્રશ્યો સર્જાયા, ખરેખર એ શું બન્યું હશે તે આપણે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અને આપણી સાથે ગુજરાત યુનિવર્સિટીના અર્થ સાયન્સ ડિપાર્ટમેન્ટના જીઓ સાયન્ટિસ્ટ આપણી સાથે છે. સર આપણી સાથે છે ને તેઓ પાસેથી જાણીશું. अजय दास सर છે. दास सर, क्या कहेंगे, किस प्रकार से क्या हुआ होगा जिस प्रकार से नेपाल में ताराजीपुरी जो सामने आया है, दृश्य सामने आया है, भयानक दृश्य है. हम इसको फ्लैश फ्लड कब कहते हैं कि फ्लैश फ्लड एक सर्टेन टाइम में, एक विद इन सर्टेन टाइम, जब ये लार्ज वॉल्यूम ऑफ वाटर, मतलब बहुत सारा पानी इकट्ठा होता है एक जगह पे, फिर अचानक से वो पानी ओवरफ्लो होता है. और हाईलैंड में क्या होता है कि हाइट के वजह से स्लोप बहुत ज़्यादा होता है, तो स्टीप स्लोप होने की वजह से वो पूरा लार्ज वॉल्यूम ऑफ पानी अचानक एक टाइम में नीचे की तरफ आते हैं. जो भोटेकोसी रिवर का जो चैनल है वो इधर से यहाँ से आकर कोसी रिवर में इस तरह से मीट होता है. तो यहाँ पे लोकल का कहना है कि उस टाइम पे शायद जब सुबह 26 तारीख को सुबह 9 बजे के आसपास ये इंसिडेंट हुआ, उस टाइम पे जो मैटर हुआ है कि लोकल लोगों का कहना है कि वहाँ पे भूकंप हुआ, तो भूकंप के वजह से शायद वहाँ पे अवलेंस कोई टूटा होगा और वो नीचे की तरफ आकर वो लेक में पूरा जमा हो गया. इस मैप में मैं आपको दिखाऊं कि मैटर क्या हुआ था कि यहाँ से जो त्रिशूला रिवर है ना, ये त्रिशूला रिवर से यहाँ से इधर का कोई यहाँ पे कुछ अवलेंस टूटा होगा और यहाँ पे आके इस एरिया में जमा हुआ होगा. अब ये एरिया जब जमा हुआ तो इस जमा हुआ एरिया में सर्टेन टाइम तक जमा रुका होगा, फिर इधर से धीरे धीरे पानी, वो जब बर्फ पिघला तो पानी इधर आया, फिर इधर से भी एक रिवर आ रहा है जो ट्रिब्यूटरी है त्रिशूली रिवर का, उस पानी को फिर इन्होंने सपोर्ट किया, इधर से भी पानी आना था. तो इधर का लार्ज वॉल्यूम ऑफ पानी और इधर का लार्ज वॉल्यूम ऑफ पानी दोनों एक साथ मीट हो गया. फिर यहाँ पे देखिए आप फ्लड का सिचुएशन तैयार हो गया है. તો ભૂવૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે હિલ સ્ટેશન કે આવા કોઈ પણ પર્વતીય વિસ્તારો જે છે જ્યાંથી નદી પસાર થતી હોય ત્યાં નદી કિનારે ઘર કે કોઈ પણ વસાહત બફર ઝોન જાળવીને બનાવવી જોઈએ. अगर इन फ्यूचर जब कंस्ट्रक्शन होता है तब तो ये जो रिवर मॉर्फोलॉजी का रूल है उसको फॉलो करना चाहिए, क्योंकि ड्रेनेज को आप इग्नोर नहीं कर सकते. हमेशा ख्याल रखें कि प्रकृति के ये भयाल रूप को ध्यान में रखते हुए हमारे जो मेन रिवर चैनल है उस रिवर चैनल से कम 1 किलोमीटर की दूरी बनाए रखें. अगर बहुत सारा बारिश होगा तो 1 किलोमीटर भी कम पड़ेगा, बट क्या होता है कि पहाड़ी रीजन में नैरो चैनल होता है, इसलिए 1 किलोमीटर जगह भी मिलना बहुत मुश्किल होता है. हाइट का वो जो एनालिसिस है वो हाइट के हिसाब से आपको घर बनाना चाहिए और हमेशा का ख्याल रखना चाहिए कि मेन रिवर जो चैनल है उसका लेफ्ट साइड, लेफ्ट बैंक एंड राइट बैंक दोनों तरफ आपको 1 किलोमीटर मिनिमम आपको बफर जोन रखना ही पड़ेगा. अगर आप टूरिज्म पर्पस कुछ करते हो तो आपको रिस्क लेना पड़ेगा. फिर जिस तरह से रिस्क लेके ये सब बनाया हुआ होगा, लोग रहने लगे, पर इनको ध्यान में नहीं रखा तो उनको आज नुकसान उठाना पड़ रहा है. જે રીતે તબાહી થઈ છે, લોકોએ પણ એ સમજવું પડશે, પ્રકૃતિના નિયમોનું તેઓએ પાલન કરવું પડશે. જે રીતે રિવર નદી જે છે એ નદીની આસપાસ હોટેલ્સ અને જે લોકો રહેવા લાગ્યા છે અને તેમાં 1 કિલોમીટરનો બફર ઝોન રાખવો જરૂરી છે તેવું પણ તેઓએ જણાવ્યું. અને જે પ્રકારના અત્યારે તબાહીના દ્રશ્યો આવે છે તેમાં ક્યાંક ને ક્યાંક માનવ લોકો જે છે તેઓની ભૂલ પણ તેમાં જોવા મળી રહી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નેપાળમાં પૂર સંકટ વચ્ચે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કણાઈ ગામના 4 યાત્રાળુઓને લઈને રાહતના સમાચાર સામે આવ્યા. 2 પરિવારના 4 સભ્યો 22 ઓગસ્ટના રોજ 15 દિવસના નેપાળ પ્રવાસે ગયા. કાઠમંડુ પહોંચ્યા બાદ તેમણે પશુપતિનાથ મહાદેવના દર્શન કર્યા. જોકે નેપાળમાં અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાતા સાવચેતીના ભાગરૂપે તેઓ કાઠમંડુમાં જ રોકાઈ ગયા. યાત્રાળુઓ સુરક્ષિત હોવાની માહિતી મળતા પરિવારજનોમાં ચિંતા યથાવત હતી, પરંતુ ગત રાત્રે ચારેય પરિવારજનો અને ગામજનો સાથે વિડીયો કોલ પર વાત કરી. વિડીયો કોલ દરમિયાન 4 યાત્રાળુઓ સહી સલામત હોવાનું જાણવા મળતા પરિવારજનોને મોટી રાહત મળી. હાલ 4 યાત્રાળુઓ કાઠમંડુથી પોખરા જવા રવાના થયા અને પરિવારજનો સતત તેમના સંપર્કમાં છે. ટોટલ 4 લોકો ગયા છે, તેમાં મારા સાસુ અને સસરા અને મારા કાકા અને કાકુ સાસુ. હા, એ લોકો સેફ છે. એ લોકો કાઠમંડુ પશુપતિનાથના દર્શન કરીને એ લોકો પોખરા જવા રિટર્ન થયા હતા.
ત્યાં 5 કિલોમીટર દૂર હતા અને પૂરની પરિસ્થિતિનો એમને સમાચાર મળ્યા. તેઓ ત્યાંથી પરત કાઠમાંડુ રિટર્ન થઈ ગયા હતા. ત્યાં 1 નાઇટ સ્ટે કર્યો અને આજે સવારે તેઓ ઇન્ડિયા આવવા માટે રિટર્ન થઈ ગયા છે. અન્ય બીજા 2 વ્યક્તિઓ નેપાળ ખાતે ફરવા માટે ગયા હતા. તો જે નેપાળની અંદર જે હોનારત આવી તો એ લોકો ત્યાં સુરક્ષિત છે, એ જગ્યાથી ઘણા દૂર છે. હવે અન્ય સમાચારો તરફ નજર કરીએ. અમદાવાદના વસ્ત્રાપુરમાં આપઘાતની ઘટના સામે આવી. હિમાલયા આર્કેડના ચોથા માળેથી એક યુવકે છલાંગ લગાવી. આપઘાત પાછળનું કારણ જાણવા હાલ તપાસ ચાલી રહી છે. તસવીરો આવી ગઈ છે. સીસીટીવીમાં આ દ્રશ્ય કેદ થયું છે, જેમાં તમે જોઈ શકો છો અમદાવાદના વસ્ત્રાપુરનો આ બનાવ છે, જ્યાં આપઘાત કરનાર એક યુવકનો જે વિડીયો છે એ સીસીટીવીમાં કેદ થયો છે. હિમાલયા આર્કેડના ચોથા માળેથી એક યુવકે છલાંગ લગાવી. જો કે આપઘાત પાછળનું કારણ શું હતું એ જાણી શકાયું નથી. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ તરફ અમદાવાદમાં એલિસ બ્રિજ પાસે અકસ્માત થયો. પૂર ઝડપે આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો. આ અકસ્માતમાં કારના બોનેટનો કચ્ચર ઘાણ નીકળ્યો. કારમાં સવારને ગંભીર ઈજા થયાની આશંકા છે. તો સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હતો. કારના બોનેટનો કચ્ચર ઘાણ બળી ગયો. તસવીરો તમે જોઈ શકો છો. કારમાં સવારને ગંભીર ઈજા થઈ હોવાની આશંકા છે. આ તસવીરો જુઓ. રોડ પર થોડીવાર માટે અહીંયા ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. અમદાવાદ એલિસ બ્રિજ પાસેનો આ બનાવ છે. ઘણીવાર રફતારમાં જતા લોકો ધ્યાન નથી આપતા અને એક્સિડન્ટની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. પૂરપાટ ઝડપે આ કાર આવી રહી હતી અને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો અને આ અકસ્માત થયો. અમરેલીના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ચૌત્રા માર્ગ પર મોડી રાત્રે અકસ્માતની ઘટના બની. અહીંયા ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત થયો, જેમાં 2 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા. બાઇક સવાર બંને યુવાનોના ઘટના સ્થળે મોત થયા. બંને યુવાન મહાવીરભાઈ વરુ, શ્યામભાઈ જોગદિયા બંને ઘટના સ્થળે જ મોતને ભેટ્યા. પૂરપાટ ઝડપે આવી રહેલ બંને વાહનો વચ્ચે ટક્કર થઈ. નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધાયો છે. અમદાવાદના કૃષ્ણનગરમાં ખેલાયો ખૂની ખેલ. ઠક્કરનગર પોલીસ ચોકી પાસે યુવકની હત્યા થઈ ગઈ. દિલીપ ઉર્ફે બકરો સોનકરની છરીના ઘા મારીને હત્યા કરાઈ. ભરત અને રોહિત ચુનારા સામે હત્યાનો આક્ષેપ હતો. આરોપી રોહિત ચુનારાની પોલીસે અટકાયત કરી લીધી છે. ભરત ચુનારા પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો. તો આરોપી રોહિત ચુનારાની પોલીસે અટકાયત કરી છે. અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે. ઋત્વિજ, કૃષ્ણનગરની અંદર જે ખૂની ખેલ ખેલાયો છે, આ અંગે શું વધુ અપડેટ? વાત કરીએ ગત મોડી રાતનો બનાવ છે. પોલીસ ચોકી નજીક દિલીપ સોનકરની છરીના ઘા ઝીકીને કરી દેવામાં આવી હતી. જે હતો તે મામલે 2 વ્યક્તિઓ આક્ષેપ કરવામાં આવ્યા હતા. ભરત રોહિત નામના જે વ્યક્તિઓ છે તેઓની પર હતા. એટલે પોલીસ તાત્કાલિક પહોંચી હતી અને રોહિત વ્યક્તિ છે તેને કરી મળી ગઈ છે કે પેરોલ પર હાલમાં જેલમાંથી બહાર. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે. મહેસાણાના કડીના દેવુસણા ગામે ચાલુ દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે સપાટો બોલાવ્યો. એલસીબી ટીમે રેડ પાડી 1.12 લાખનો મુદ્દામાલ અને 4400 લીટર દારૂ નષ્ટ કર્યો. મહેસાણા એલસીબી ટીમે કડીના દેવુસણા ગામે તળાવ કિનારે આવેલી બાવળની ઝાડીઓમાં દરોડો પાડ્યો. પોલીસે સ્થળ પરથી 4400 લીટર વોશ અને પ્લાસ્ટિકના 23 મોટા પીપ સહિત કુલ 1.12 લાખ રૂપિયાનો પ્રોહિબિશન મુદ્દામાલ ઝડપી પાડ્યો. પોલીસે તમામ સામગ્રી અને દેશી દારૂ બનાવવાનો વોશ સ્થળ પર જ નાશ કર્યો. આ મામલે આરોપી વિરમજી ઉર્ફે અપ્પુ ઠાકોર વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધાયો છે. કડી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. તો દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે સપાટો બોલાવ્યો. આ દારૂનો નાશ કરવામાં આવી રહ્યો છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે મહેસાણાના કડી પાસે આ પોલીસે અહીંયા દરોડો પાડ્યો. દેશી દારૂની ભઠ્ઠીઓ અહીંયા ધમધમે છે. કેટલાક લોકો અહીંયા દેશી દારૂ બનાવી અને વેચતા હતા. દારૂની ભઠ્ઠી પર એલસીબીની ટીમ ત્રાટકી. તમામ સામાનનો અહીંયા નષ્ટ કરવામાં આવ્યો. જે વોશ છે એને પણ અહીંયા નષ્ટ કરવામાં આવ્યો. અમદાવાદમાં બોપલની આનંદ નિકેતન સ્કૂલમાં મલાલા યુસુફઝઈના પુસ્તકને લઈને વિવાદ થયો. બજરંગ દળના વિરોધ બાદ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પુસ્તકનું વાંચન બંધ કરાયું હોવાનો દાવો કરવામાં આવ્યો. આ પુસ્તકનું વાંચન ફરી શરૂ કરવાની માંગ સાથે કેટલાક રાજકીય કાર્યકર્તાઓ અને નેતાઓ વસ્ત્રાપુરના ઔડા ગાર્ડન ખાતે એકત્ર થયા.
આ દરમિયાન બજરંગ દળના કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચતા બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધક્કામુક્કી થઈ. કેટલાક લોકોનો ટપલી દાવ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો છે. ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ પહોંચી ગઈ હતી અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. તો માટે બજરંગ દળના કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને જે નિર્દોષ વિદ્યાર્થીઓ છે એ લોકોને સમજાવવા માટે કે તમે આ કોઈ પણ વામપંથી અથવા કોંગ્રેસની રાજકીય ષડયંત્રમાં ન ફસાવો, કેમ કે મલાલા યુસુફઝઈનો વિરોધ કરવા પાછળનું કારણ કાશ્મીર મુદ્દે આપણો વિરોધ, ભારત દેશનો વિરોધ કરવાનું છે. હું ચેતવણી આપવા માંગુ છું આ વામપંથી વિચારોવાળા લોકોને કે જે કોઈ પણ રાષ્ટ્ર વિરોધી તત્વોની પુસ્તકની